હેલો વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી સ્વાગત છે તમારું ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચર્સમાં। આગળના લેક્ચર્સમાં આપણે સુરેખ પથ પર ગતિનો અભ્યાસ કર્યો કે તેમાં કણની સંકલ્પના શું છે, કણ ખરેખર શું છે, ભૌતિક વિજ્ઞાનમાં ગતિ કઈ રીતે થાય છે અને થાય છે તો તે સંદર્ભ સ્થાન એટલે કે આપણી નિર્દેશ ફ્રેમ કઈ કઈ છે, કોને અવલોકનનું સ્થાન બદલાવીએ તો કોઈ પદાર્થ ગતિમાં છે અને અન્ય જગ્યાએથી જો અવલોકન કરીએ તો એ જ પદાર્થ આપણને સ્થિર પણ લાગે, તે પણ જોયું આપણે। એટલે આપણે કહી શકીએ કે આપણે અવલોકનની સાપેક્ષ આપણે ગતિ કહી શકીએ કોઈ પદાર્થ ગતિમાં છે કે નહીં, એટલે ગતિ સાપેક્ષ ખ્યાલ છે। સ્થાનાંતર અને પથ લંબાઈ કે કોઈ કણ તેના સંપૂર્ણ ગતિ માર્ગ દરમિયાન અથવા સંપૂર્ણ ગતિપથ દરમિયાન કેટલું અંતર કાપે છે તો તેને આપણે પથ લંબાઈ કહીશું। પરંતુ જ્યારે કણના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનમાં કેટલો તફાવત છે એટલે કે બંને સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર આપણે કહી શકીએ સમજવા માટે, પરંતુ વ્યાખ્યા એ રીતે આપવી પડે સ્થાનાંતરની કે કણના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનના તફાવતને શું કહી છે સ્થાનાંતર। તો આપણે જોયું કે પથ લંબાઈ આગળના લેક્ચરમાં જોઈ, સ્થાનાંતર જોયું। પથ લંબાઈ એ અંતર દર્શાવે છે, તો પથ લંબાઈનું એકમ એસઆઈ એકમ, લંબાઈને આપણે મીટરમાં દર્શાવીએ તો મીટર થશે। તેવી જ રીતે મિત્રો સ્થાનાંતર પણ અંતર જ દર્શાવે છે, બંને વચ્ચે બિંદુઓ વચ્ચે પ્રારંભિક અને અંતિમ સ્થાનનું અંતર, તો તેનો એકમ પણ મીટર થશે। તો એકમ આપણે યાદ રાખીશું। પછી જોયું તો કે પથ લંબાઈ હંમેશા ધન હોય છે, જ્યારે સ્થાનાંતર ધન હોય, ઋણ હોય અથવા શૂન્ય પણ હોઈ શકે છે। આ બધા કિસ્સાઓ આપણે ગઈકાલે જોયા હતા। તો આપણે આની ઉપરથી આવું લખી શકીએ, ગઈકાલે લખ્યું જ હતું કે પથ લંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર। તો હવે હું સ્થાનાંતરને ડાબી બાજુ લઈ જાઉં તો આપણને પથ લંબાઈના છેદમાં સ્થાનાંતર મળશે, તો તેથી આપણે લખી શકીએ પથ લંબાઈ છેદમાં સ્થાનાંતર ગ્રેટર ધેન ઇક્વલ ટુ, અહીંયા સ્થાનાંતરની સાથે કશું નહોતું, એક તો હોય તો અહીંયા મળશે આપણને 1। આ રિલેશન ખાસ યાદ રાખીશું કે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર, પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર વધુમાં વધુ 1 હોઈ શકે, ઓછામાં ઓછો 1 હોઈ શકે અથવા 1 થી વધુ હોઈ શકે, પરંતુ ક્યારેય પણ 1 થી ઓછો ન હોઈ શકે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર। આનું ઉલટું આ જ કિસ્સાને જો ફેરવીને પૂછે તો પથ લંબાઈને હું આ સાઈડ લઈ આવું તો આપણને શું મળશે 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, આ જ કિસ્સાને પ્રથમ કિસ્સો, આ બીજો કિસ્સો। પથ લંબાઈને જમણી બાજુ લાવીએ તો 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતરના છેદમાં પથ લંબાઈ। આનો મતલબ શું થશે, આ 1 છે, 1 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, આનો મતલબ થશે આ જે 1 છે 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતરના છેદમાં પથ લંબાઈ, તો કે સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર એ 1 કરતાં 1 એ સ્થાનાંતર અને પથ લંબાઈના ગુણોત્તર કરતાં મોટો હશે અથવા એના જેટલો હશે। એટલે આપણે જો 1 ને આ સાઈડ લાવવું હોય અને સ્થાનાંતર પથ લંબાઈને પેલી બાજુ લઈ જવું હોય તો આપણે આવું લખી શકીએ સ્થાનાંતર છેદમાં પથ લંબાઈ। આપણને આનો મતલબ ખબર છે કે સ્થાનાંતર અને પથ લંબાઈના ગુણોત્તર કરતાં 1 હંમેશા મોટો હશે અથવા સ્થાનાંતર અને પથ લંબાઈના ગુણોત્તર જેટલો હશે। એનો મતલબ કે સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર 1 જેટલો હશે અથવા 1 થી નાનો હશે। ઉપરનું જે સમીકરણ લખ્યું છે રિલેશન 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ સ્થાનાંતરના છેદમાં પથ લંબાઈ, એનો મતલબ એવો થાય છે કે સ્થાનાંતર અને પથ લંબાઈના ગુણોત્તર કરતાં સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર 1 જેટલો હશે અથવા 1 થી નાનો હશે, તો એને આપણે આ રીતે પણ લખી શકીએ સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર 1 જેટલો હશે અથવા 1 થી નાનો હશે। જો અહીં કોનો ગુણોત્તર છે એની ઉપર આધાર રાખે છે, પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર 1 અથવા 1 થી મોટો મળે, જ્યારે સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર 1 અથવા 1 થી
નાનો મળે. આટલું જોઈ ગયા બાદ આપણે ધોરણ 9માં તમે શીખી ગયા છો કે કોઈ પદાર્થ ગતિ કરે છે એટલે કે તેનું સમય સાથે તેનું સ્થાન બદલે છે તો તેનો અંતર સમયનો આલેખ અથવા સ્થાન સમયનો આલેખ રજૂ કરી શકીએ. અહીં આપણે સુરેખ પથ પર થતી ગતિનો જ અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટર પૂરતું, જે ચેપ્ટર 3 છે, પ્રકરણ 3 પૂરતું મર્યાદિત છે કે સુરેખ પથ પર ગતિ છે, દ્વિપરિમાણમાં ગતિ છે નહીં. તો આપણે એક્સ અક્ષ ઉપર કોઈ પણ આલેખ દોરીએ તો એમાં 2 એક્સિસ હોય. આપણે એક્સ અક્ષ ઉપર અહીંયા પદાર્થનું સ્થાન દોરીએ અને અહીંયા સમયગાળો લઈએ. તો અહીંયા સમયગાળો, અહીંયા સમય શેમાં છે? સેકન્ડમાં. 5 સેકન્ડ, 10, 15, 20, 25, 30, 35 સેકન્ડ. અને આપણે અંતર જોઈએ તો અંતર જે વાયામ છે, આ જે ઉપર આપણે આ સમયને લંબ ત્યાં આપણે અંતર દર્શાવશું અથવા સ્થાન પદાર્થનું કે 5 સેકન્ડે કેટલું સ્થાન હતું. ધારો કે કોઈ પદાર્થ અહીંયા આપણે 10 લઈએ, 10, 20, 30, 40, 50, 60, આ બધા અંતર મીટરમાં છે. મીટર. વાય એક્સિસ ઉપર આપણે અંતર અથવા પદાર્થનું સ્થાન દર્શાવીએ અને એક્સ એક્સિસ ઉપર સમય દર્શાવીએ. તો આપણે નોંધીએ કે જો કોઈ પદાર્થ સ્થિર હોય, માનો કે કોઈ પ્રારંભિક સ્થાનથી 40 મીટર દૂર પદાર્થ આવેલો છે અને એ પદાર્થ સ્થિર છે, તો એ પદાર્થ સમય સાથે તેનું સ્થાન બદલાવશે? તો કે નહીં. પદાર્થ સ્થિર છે એનો મતલબ સમય સાથે તેનું સ્થાન બદલાવતો નથી. એટલે આપણે લખી શકીએ કે પદાર્થ પહેલાં 40 મીટર દૂર ઊભો છે, હવે 5 સેકન્ડ થશે તો પણ તેનું સ્થાન બદલાવતો નથી, 10 સેકન્ડ થાય ત્યારે પણ તેનું સ્થાન બદલાવતો નથી. જેમ જેમ સમય પસાર થાય છે છતાં પણ તેનું સ્થાન બદલાવતો નથી. એટલે કે સમયનું કોઈ પણ મૂલ્ય માટે તેનું સ્થાન 40 મીટર પર જ રહે છે. સમયના કોઈ પણ મૂલ્ય માટે તેનું સ્થાન 40 મીટર જ છે. એનો મતલબ કે આ સ્થિતિમાં, આ કિસ્સામાં પદાર્થ કેવો છે? સ્થિર છે. આપણે અગાઉ કીધું કે જો પદાર્થ ઉદ્ગમ બિંદુ આપણું અહીંયા ઓ લઈ લઈએ, ઓની સાપેક્ષમાં 40 મીટર દૂર હોય, આપણું જે સંદર્ભ સ્થાન લીધું હોય ત્યાંથી, અને સમય પસાર થવા છતાં એ પદાર્થ સ્થિર છે. એટલે કે 5 સેકન્ડ હોય ત્યારે પણ એ 40 મીટર જ દૂર હોય, 10 સેકન્ડ છે ત્યારે પણ 40 મીટર દૂર, 15 સેકન્ડ છે ત્યારે પણ 40 મીટર દૂર, અને 30 સેકન્ડ છે ત્યારે પણ 40 મીટર દૂર. બધા જ સમયગાળા માટે પદાર્થનું સ્થાન અથવા પદાર્થની સ્થિતિમાં એના સ્થાનમાં ફેરફાર થતો નથી સમય સાથે. એનો મતલબ કે પદાર્થ સ્થિર છે. તો સ્થિર પદાર્થનો અંતર સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર મળે છે. આ એક્સ અક્ષ એટલે કે સમય છે, એક્સ એક્સિસ ઉપર આપણે સમય દર્શાવીશું અને અહીંયા આપણે સ્થાન દર્શાવીશું. તો પદાર્થનો અથવા કણનો જો કણ સ્થિર હોય તો તેનો ગતિનો આલેખ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ અથવા સ્થાન સમયનો આલેખ, સમયની જે આપણે એક્સિસ લઈએ છીએ એક્સ એક્સિસ, તેને સમાંતર મળે છે. તો આની ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પદાર્થનો આલેખ, સ્થાન સમયનો આલેખ આ રીતે આપેલો હોય, અહીંયા સ્થાન હોય ને અહીંયા સમય હોય, તો આપણે આલેખ પરથી કહી શકીએ કે જેમ જેમ સમય પસાર થાય છે તેના સ્થાનમાં કશો ફેરફાર થતો નથી, સ્થાન અચળ રહે છે, સમય સાથે એ સ્થાનમાં ફેરફાર થતો નથી. એનો મતલબ કે આ પ્રકારનો આલેખ હોય તો તે આપણને કણની સ્થિર સ્થિતિ સૂચવે છે. હવે જો કોઈ કણ, અન્ય એક બીજો કિસ્સો લઈએ કે કોઈ કણ ચોક્કસ સમયમાં નિયત સમયગાળા માટે એક સરખું અંતર કાપતો હોય, એનો મતલબ કે દર 5 મિનિટે એ 500 મીટર અંતર કાપે, દર 5 મિનિટે 500 મીટર અંતર કાપે, એનો મતલબ કે દર 5 મિનિટે સરખું અંતર કાપે છે. તો એ પદાર્થને આપણે એવું કહીશું કે ચોક્કસ સમયગાળા માટે એક સમાન અથવા નિયત સમયગાળા માટે એક સમાન અંતર કાપે છે. તો એવા પદાર્થને કે જે પદાર્થ ચોક્કસ સમય અથવા નિયત સમયમાં એક સરખું નિયત સમયના અંતરાલમાં
એક સરખું અંતર કાપતો હોય તો તેવા પદાર્થ નિયમિત ઝડપથી ગતિ કરે છે તેવું કહીશું. એટલે કે ઉદાહરણ દ્વારા જોઈએ આપણે કે કોઈ પદાર્થ દર 5 મિનિટે 500 મીટર અંતર કાપે. એનો મતલબ કે દરેક 5 મિનિટ થશે એટલે એનું સ્થાન 500 મીટર આગળ જશે. 500 મીટર આગળ જશે દર 5 મિનિટે. અને વેગ આપણે લખી શકીએ 500 મીટર 100 મીટર પ્રતિ મિનિટ. એ આપણે જોઈશું કઈ રીતે લખવાનો છે. એટલે કે દર 5 મિનિટે 500 મીટર, દરેક નિયત સમયગાળામાં એક સરખું દર 5 મિનિટે 500 મીટર જ અંતર કાપે છે. એટલે કે આ પદાર્થ નિયમિત ઝડપથી ગતિ કરે છે. કોઈ પદાર્થ નિયમિત ઝડપથી ગતિ કરતો હોય તો તેનો આલેખ કઈ રીતે આપણે દોરી શકીએ આપણે જોઈએ. અહીંયા આપણે સ્થાન દર્શાવીશું, અહીંયા આપણે લઈશું સમય, આપણું ઉદ્ગમ બિંદુ. હવે જો પદાર્થ નિયમિત ઝડપથી ગતિ કરતો હશે તો માનો કે અહીંયા આપણે 5 સેકન્ડ લઈએ, 5 મિનિટ, સોરી અહીંયા હું મિનિટ સેકન્ડ લખી દઉં છું એટલે સરળ પડશે. આપણે એસઆઈ એકમ 5 સેકન્ડ, અહીંયા આપણે લખીએ 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20, 25, 30 સેકન્ડ. આ સમય શેમાં છે? સેકન્ડમાં. અને તેનું સ્થાન ઉદ્ગમ બિંદુથી આપણે સ્થાન લઈએ 500 મીટર, 1 કિલોમીટર, 1.5 કિલોમીટર થઈ જાય. સોરી આપણે મીટરમાં જ દર્શાવીએ બધું. 1000 મીટર, 1500 મીટર, 2000 મીટર, 2500 મીટર. સ્થાન શેમાં છે? મીટરમાં. તો હવે આ કિસ્સામાં દર 5 સેકન્ડે 500 મીટરનું અંતર કાપે છે. તેનો આલેખ કેવો મળશે? 5 સેકન્ડ થાય ત્યારે એનું 500 મીટર અંતર થશે. અન્ય 5 સેકન્ડ થશે એટલે કે 10 સેકન્ડ થશે ત્યારે કેટલું? દર 5 સેકન્ડે તો 1000 મીટર અંતર કાપશે. તો અહીંયા મળશે આ સ્થાન. અન્ય પણ 5 સેકન્ડ લાગશે એટલે કે 15 સેકન્ડ લાગશે ત્યારે 1500 મીટરનું અંતર કાપશે. અહીંયા મળશે આ. અન્ય 5 સેકન્ડ એટલે 20 સેકન્ડ થશે ત્યારે 2000 મીટર અંતર કાપશે. અને અન્ય 5 સેકન્ડ 25 સેકન્ડ થશે ત્યારે 2500 મીટર અંતર કાપશે. એટલે કે જો આ બધા બિંદુઓને જોડવામાં આવે તો આપણને એક સુરેખ રેખા મળે છે. આ બધા બિંદુઓને જોડવામાં આવે તો આપણને એક સુરેખ મળે છે, એટલે કે એક રેખા મળે છે. તો આ કિસ્સામાં પદાર્થ નિયમિત ઝડપથી ગતિ કરે છે. અથવા તો એની ગતિને આપણે નિયમિત ગતિ કહી શકીએ, ઝડપને ન લેવા બદલે. આ કિસ્સામાં પદાર્થ, પહેલા કિસ્સામાં જો પદાર્થ સ્થિર હતો, જ્યારે આ કિસ્સામાં પદાર્થ ચોક્કસ સમયગાળામાં, દરેક ચોક્કસ સમયગાળામાં એક સરખું 500 મીટરનું અંતર કાપે છે. તો આ સ્થિતિમાં પદાર્થ કેવી ગતિ કરે છે? તો કે નિયમિત ગતિ. તો પદાર્થની આવી ગતિને આપણે કહીશું નિયમિત ગતિ. તો આના પરથી આપણે ખ્યાલ મળે કે કોઈ પદાર્થ સ્થિર હોય તો તે એક અક્ષને સમાંતર રેખા મળશે, તેનો આલેખ. કોઈ પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો તે એક સુરેખ મળશે, જે બંનેમાંથી એક પણ એક્સને સમાંતર નહીં હોય પણ કંઈક ખૂણા સાથે, એટલે કે અહીંયા કંઈક ખૂણો બનાવશે, એ રીતે આપણને એક સુરેખ મળશે, એક સુરેખા મળશે. પરંતુ મિત્રો આ નોંધવું કે આ જે રેખા છે એનો ગતિપથ નથી દર્શાવતો. તેવી જ રીતે આ સુરેખા પણ, ભલે આપણે સુરેખ પથ પર ગતિનો અભ્યાસ કરીએ છીએ, પણ આ સુરેખા એ કાંઈ એનો ગતિપથ નથી દર્શાવતી કે આ રીતે આગળ વધે છે, પરંતુ એ સ્થાન સમયનો આલેખ દર્શાવે તો કે આટલા સમયે એનું આટલું સ્થાન હશે. આ કાંઈ એનો ગતિપથ નથી, પરંતુ આપણે એનાલિસિસ છે કે આટલા 10 સેકન્ડ એનું 1000 મીટર સ્થાન હશે ઉગમ બિંદુથી દૂર, 15 સેકન્ડે 1500 મીટર સ્થાન દૂર હશે, 20 સેકન્ડે 2000 મીટર હશે તથા 25 સેકન્ડે 2500 મીટર હશે. અને જો નિયમિત ગતિ કરતો હોય તો આલેખ પરથી આપણે એવું કહી શકીએ કે તો આ કણ 30 સેકન્ડે 3000 મીટર, અહીંયા સુધી આપણે સ્થાન મેળવી લીધા અને પછી આલેખ ડ્રો કરી દઈએ તો આપણે અહીંયા 3000 મળશે ને અહીંયા 30 સેકન્ડ. તો અહીંયા આપણે કરી શકીએ, નોંધી શકીએ કે અહીંયા છેદ બિંદુ મળે છે. તો આપણે આલેખ ઉપરથી કહી શકીએ કે 30 સેકન્ડ બાદ કણ 3000 મીટર દૂર હશે.
કણના સ્થાનમાં 3000 ઉદ્ગમ બિંદુથી 3000 મીટર દૂર જેટલો કણ જતો રહ્યો હશે 30 સેકન્ડ બાદ. તો જે સરખા સમયમાં એક સરખું અંતર કાપે સરખા સમયગાળા માટે, તો આવી ગતિ પદાર્થની ગતિને શું કહીશું? નિયમિત ગતિ. હવે અન્ય એક કિસ્સામાં જોઈએ, આમાં સ્થિર પદાર્થ માટે કયો આલેખ મળે છે? સ્થાન સમયનો. નિયમિત ગતિ માટે સ્થાન સમયનો આલેખ કેવો મળે છે? અન્ય એક કિસ્સામાં જોઈએ કે કોઈ પદાર્થ, અહીંયા તો આપણે સ્થાન લઈશું મીટરમાં, અને અહીંયા પદાર્થનો સમયગાળો છે. તો કોઈ પદાર્થ દાખલા તરીકે આ ઉદ્ગમ બિંદુ O થી ગતિ શરૂ કરે છે અને શરૂઆતમાં એની ગતિ વધે છે. ગતિ વધીને પછી અહીંયાથી નિયમિત ગતિ કરે છે અને ત્યારબાદ ફરીથી એ સ્થિર થાય છે ગતિ કરીને. આ પ્રકારનો આલેખ હોય તો આવી ગતિને કઈ રીતે કહીશું? કારણ કે આપણે જોઈએ કે શરૂઆતમાં t બરાબર અહીંયા 0 હશે. 0 સેકન્ડથી 8 સેકન્ડ સુધી ગતિમાં વધારો થાય છે, ગતિ એની વધે છે. કારણ કે જેમ સમય પસાર થતો જાય છે તેમ સ્થાન વધારે વધતું જાય છે સ્થાનમાં. તો કે 6 સેકન્ડ સુધીમાં થોડુંક અહીંયા 0 સેકન્ડે 0 સ્થાન હતું તેના સ્થાન ઉદ્ગમ બિંદુથી, 2 સેકન્ડે થોડુંક વધારે સ્થાન આગળ સ્થાનનું અંતર મળે છે, થોડુંક વધારે દૂર જાય છે. એ રીતે 8 સેકન્ડ સુધી ગતિ વધે છે. ત્યારબાદ 8 સેકન્ડ પછી ધારો કે 8 સેકન્ડ પછી નિયમિત ગતિ કરે છે. તો આ રેખા આપણને કેવી મળવી જોઈએ? સુરેખ. આપણે આ સુરેખ દોરીશું, એક રેખા દોરીશું અહીંયાથી, અને ત્યારબાદ એ 18 સેકન્ડની આજુબાજુ ગતિ કરે છે. 18 સેકન્ડથી ગતિ કરીને 20 સેકન્ડની આજુબાજુ સ્થિર થઈ જાય છે. તો અહીંયા 20 સેકન્ડ પછી અહીંયાથી એક અક્ષને સમાંતર રેખા મળવી જોઈએ. કોઈ પદાર્થ શરૂઆતમાં ગતિ વધે છે, પછી એની ગતિ નિયમિત છે તો એ સુરેખ મળશે, અને ત્યારબાદ એ પદાર્થ ગતિ કરી અને તેની ગતિમાં ઘટાડો થાય અને સ્થિર થાય છે. તો પછી અહીંયા 250 મીટરની આજુબાજુ, 250 થી થોડું ઉપર છે એટલે આપણે 260 270 મીટર, અહીંયા આટલું અંતર એટલે 280 ની આજુબાજુ, 70 થી 80 ની વચ્ચે જેટલું અંતરે પહોંચે છે પદાર્થ, ત્યારે એ પદાર્થ સ્થિર થાય છે અને પછી આગળ પદાર્થ સ્થિર રહે છે. તો આ પ્રકારની ગતિ છે પદાર્થની. શરૂઆતમાં વધે છે, પછી નિયમિત ગતિ છે અને પછી ઘટે છે. તો કોઈ પદાર્થની આ પ્રકારની ગતિને શું કહીશું આપણે? અનિયમિત ગતિ. તો આપણે આલેખ દ્વારા, સ્થાન સમયના અથવા અંતર સમયના આલેખ દ્વારા ગતિની રજૂઆત કરી શકીએ કે જો કોઈ પદાર્થ સ્થિર હોય, એનો મતલબ ગતિમાં ન હોય, તો તે એક્સ અક્ષને, એટલે કે જે સમયની રેખા છે, જે સમયનો અક્ષિસ, તેને એક્સ અક્ષ, સમયના અક્ષને સમાંતર એક રેખા મળશે સ્થિર હોય. તો કોઈ પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો તે પદાર્થની આલેખ, સ્થાન સમયનો આલેખ એક સુરેખ મળશે. અને જો પદાર્થ અસ્તવ્યસ્ત એટલે કે અનિયમિત ગતિ કરતો હોય તો તે પદાર્થનો આલેખ વક્ર પણ હોઈ શકે, સુરેખ પણ હોઈ શકે, ફરીથી વક્ર પણ હોઈ શકે, અને પછી સ્થિર થાય તો એ સમાંતર પણ હોઈ શકે સમયની અક્ષને. પરંતુ અહીં એ વાત, અહીંયા જેમ કીધું એમ કે આ જે સુરેખા છે એ પદાર્થની, તીર નહીં આવે સોરી, અહીંયા એ પદાર્થની ગતિનો ખ્યાલ આપણને આપે છે, પણ એ પદાર્થનો ગતિપથ નથી દર્શાવતો. તેવી જ રીતે અહીં કોઈ પદાર્થ, આપણે તો સુરેખ પથ પર જ ગતિ કરતો હતો, શરૂઆતમાં ગતિ વધે, ઝડપથી જાય છે, પછી નિયમિત થઈ જાય, પછી ઘટી જાય છે. શરૂઆતમાં ઝડપથી ગતિ કરે, નિયમિત થાય, પછી ઘટી જાય છે. તો ગતિ તો સુરેખ પથ ઉપર જ કરે છે, પરંતુ શરૂઆતમાં ગતિ વધે છે, ત્યારબાદ નિયમિત થાય છે અને ઘટે છે. તો અહીં જે આલેખ દોરેલો છે આપણે પગથિયા જેવું અથવા તો ઢોળાવ જેવું, એ આ ગતિનો પથ નથી દર્શાવતું કે આ દિશામાં, આ માર્ગ ઉપર ગતિ કરતો નથી માર્ગ કોણ, પરંતુ એનું સ્થાન અને સમયનો આલેખ આ રીતે કંઈક મળે છે. એટલે કે શરૂઆતમાં વક્ર છે, ત્યારબાદ સુરેખ મળે છે, ત્યારબાદ વક્ર થઈ અને સમયની અક્ષને સમાંતર મળે છે, એટલે કે પછી સ્થિર થાય છે. તો આવી ગતિને આપણે અનિયમિત ગતિ કહીશું. અને મિત્રો ખાસ એ વસ્તુ નોંધીશું કે આ જે આલેખ છે તે કંઈ ગતિપથ નથી દર્શાવતો. MCQમાં ઘણી વખત કન્ફ્યુઝન થાય છે કે આ પદાર્થનો ગતિપથ કેવો હશે, તમને આવું પૂછે. એક્સ ટી, તો આવું પૂછે. આ આકારને આપણે પરવલય આકાર કહીશું. અને તમને એવું પૂછે કે
આ પદાર્થનો ગતિપથ કયો છે, પદાર્થનો ગતિપથ કયો છે. અને ઓપ્શનમાં પહેલું જ હોય પર્વલયાકાર, બીજું ઉપવલયાકાર, વર્તુળાકાર અને ચોથું એક પણ નહીં. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અહીં જે માર્ગ છે, આ જે આલેખ મળે છે કંઈ ગતિપથ નથી સૂચવતો, પણ એ ખાલી સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ કે કયા સમયે કેટલું સ્થાન હશે, એનું ઉગમ બિંદુથી કેટલો દૂર હશે તે દર્શાવે છે. તો આવા પ્રકારના પ્રશ્નમાં આપણને કન્ફ્યુઝન ન થવું જોઈએ કે આ પ્રકારનો આલેખ તમને આમ લાગે કે અર્ધ વર્તુળ, પોણા ભાગનું વર્તુળ છે તો વર્તુળાકાર હશે, અથવા પર્વલય જેવો આકાર છે તો પર્વલયાકાર હશે. આની ઉપરથી આપણે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણે ગતિનો માર્ગ, ગતિનું આપણે પથ ન નક્કી કરી શકીએ કે કયા પથ ઉપર ગતિ કરે છે. એ સુરેખ પથ પર પણ ગતિ કરી શકે, વર્તુળાકાર પથ પર પણ ગતિ કરી શકે, પર્વલયાકાર, આ બધા પથ ઉપર ગતિ કરી શકતો હોય. આની ઉપરથી ચોક્કસ ન કહી શકીએ, પણ આની ઉપરથી આનો જવાબ આપણે કહી શકીએ. 4 ઓપ્શન આપેલો હોય ત્યારે તો કે એક પણ નહીં. એટલે આ જે આલેખ મળે છે સ્થાન વિરુદ્ધ સમયનો, એ પદાર્થનો ગતિ પથ નથી દર્શાવતું. એ વસ્તુ ખાસ નોંધીશું આપણે. અહીં પદાર્થ અનિયમિત ગતિ કરે છે, તો આ સ્થિતિમાં આપણે પદાર્થનું તમને જોયું ગતિપથ નથી દર્શાવતું. હવે પદાર્થ આની ઉપરથી આપણે એ કહી શકીએ કે એટલા સમયે એટલું સ્થાન હશે, પરંતુ આપણે એ જાણવું હોય કે પદાર્થના સ્થાનમાં અથવા કઈ દિશામાં ગતિ કરે છે, તો એ જાણવા માટે આપણે એક નવો શબ્દ જે છે સરેરાશ વેગ, તેને વ્યાખ્યાયિત કરવો પડે કે સરેરાશ વેગ શું છે. એટલે કે પદાર્થના સમય સાથે તેની ગતિમાં કેટલો ફેરફાર થાય છે તથા તેના સ્થાનમાં કઈ દિશામાં ફેરફાર થાય છે, દિશા પણ જાણવા માટે. તો આપણને ખબર છે કે સરેરાશ વેગ એ સ્થાનાંતરના છેદમાં સમયગાળો, એ રીતે દર્શાવી શકીએ. તો કે સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર, અથવા આપણે અત્યારે હાલ પૂરતું લખીએ સ્થાનાંતર. તેના છેદમાં એ સ્થાનાંતર કરવા માટે એણે કેટલો સમયગાળો લીધો હતો, તેના માટે લીધેલ સમયગાળો, એ સ્થાનાંતર કરવા માટે એણે કેટલો સમયગાળો લીધો. વેગને આપણે v વડે દર્શાવીએ છીએ, પરંતુ સરેરાશ વેગ છે તો સરેરાશ વેગને આપણે v12, કોઈ પણનું સરેરાશ હોય તો v12 વડે દર્શાવીએ. તો અહીં આપણને મળશે v12 બરાબર સ્થાનાંતર. ઉદાહરણ તરીકે લઈએ આપણે, ધારો કે t1 સમયે પદાર્થ, t1 સમય તો તેનું સ્થાન x1 હતું, t2 સમય થયો ત્યારે આપણને પદાર્થનું સ્થાન x2 મળે છે. t1 સમયે પદાર્થનું સ્થાન x1 હતું, t2 સમયે પદાર્થ x2 પર પહોંચે છે, તો આપણને એના સ્થાનમાં ફેરફાર કેટલો થશે. અગાઉ જોયું એમ સ્થાનાંતરને આપણે શું કહીશું, ડેલ્ટા x સ્થાનમાં ફેરફાર, અને સમયગાળો ડેલ્ટા t સમયમાં ફેરફાર. તો આપણે સરેરાશ વેગને આ રીતે લખી શકીએ, સરેરાશ વેગ અથવા v12 એટલે સ્થાનાંતર ડેલ્ટા x છેદમાં ડેલ્ટા t, એટલે કે સ્થાનમાં ફેરફાર છેદમાં તે સ્થાનમાં ફેરફાર થવા માટે કેટલો સમયગાળો લીધો. તો પહેલાં t1 સમય હતો, ત્યારબાદ t2 સમય થયો. તો આપણે અહીંયા નોંધીએ કે ડેલ્ટા x બરાબર લખી શકીએ x2 માઇનસ x1, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અને સમયમાં કેટલો ફેરફાર થાય છે, તો કે પહેલાં t1 સમય હતો, ત્યારબાદ t2 સમય થાય છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે જોઈએ તો x1 સ્થાન માટે ધારો કે 20 સેકન્ડ હતો સમય, અને x2 પર પહોંચે છે ત્યારે 40 સેકન્ડ લાગશે. તો x1 થી x2 પર પહોંચવા માટે એણે કેટલો સમય લીધો, તો કે 40 ઓછા 20. સમજાય છે આ રીતે. તો કે અંતિમ સમય માટે, અંતિમ સ્થાને પહોંચવા માટે કેટલો સમય હતો, અને પ્રારંભિક સ્થાન પર હતો ત્યારે કેટલો સમય હતો, તેનો તફાવત. તો આપણને મળશે t2 માઇનસ t1 v12 બરાબર, આપણે આ સૂત્ર સ્થાનાંતરનું સરેરાશ વેગનું આ સૂત્ર ધ્યાન રાખીશું. સરેરાશ વેગ બરાબર x2 માઇનસ x1, એટલે કે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. અહીં આપણે સુરેખ પથ પર ગતિ કરીએ છીએ, એટલા માટે આ સરેરાશ વેગ પછી આપણે જ્યારે દ્વિપરિમાણમાં અથવા સમતલમાં ગતિ કરીશું ત્યારે આપણે જોઈશું કે સ્થાનાંતરનું સૂત્ર કઈ રીતે આવે છે. સૂત્ર સેમ રહે છે, આ સરેરાશ વેગનું સૂત્ર કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. પરંતુ આપણે
આગળ વિસ્તૃત અભ્યાસ કરીશું જ્યારે સમતલમાં ગતિ કરીશું ત્યારે. અત્યારે ધ્યાનમાં લઈએ કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો આ કિસ્સામાં આપણે જોવું હોય એ જ વસ્તુ, ધારો કે કોઈ કણને આપણે આ કણની શરૂઆતની ગતિ વધે છે કે નહીં, શરૂઆતમાં કણની ગતિ વધે છે. શરૂઆતમાં જો કણની ગતિ વધતી હોય, આપણે અગાઉ કીધું હતું તો આ ભાગ આપણને વક્ર મળે, નહીતર જો કણની ગતિ નિયમિત હોત તો એ સુરેખા મળે, પરંતુ વધે છે અથવા ઘટતી હોય, વધતી હોય અથવા ઘટતી હોય ત્યારે વક્ર થશે. એ પણ આપણે જોઈશું કે વધતી ઘટતી ગતિ હોય ત્યારે સ્થાન સમયનો અથવા સ્થાનાંતર સમયનો આલેખ કઈ રીતે ડ્રો કરવો. તો હવે આપણે આ જ ભાગને હું મોટો કરીને દર્શાવવું છે, એટલો ભાગ છે. આ ભાગને આપણે થોડોક મોટો કરીએ. અને એની ગતિને આપણે આ રીતે દર્શાવીએ. આ જે ભાગ છે એને મોટો કરી સમજવા માટે થોડુંક વધારે વક્ર કરી દીધું છે. અહીં પદાર્થનું સ્થાનાંતર થશે 5, 10, 15, 20, 25, 30 અને અહીંયા આપણે લખીશું એનો સમય 1, 2, 3, 4, 5, 6 અને 7. ધારો કે એ 5 સેકન્ડે એટલું સ્થાનાંતર મળે છે આપણને. કેટલું સ્થાનાંતર? તો કે 10 જેટલું મળે છે, 10 મીટર જેટલું. 5 સેકન્ડે 10 મીટર જેટલું સ્થાનાંતર મળે છે. અને 7 સેકન્ડ પહોંચે છે, જ્યારે 7 સેકન્ડ ઉપર પહોંચે છે કણ, ત્યારે આપણને એનું સ્થાનાંતર કંઈક મળે છે. એનસીઆરટીની બુકમાં છે એ જ એક્ઝામ્પલ લઈએ તો કે 27.4, 25, 26, 27.4 એટલે અહીંયાથી કંઈક હશે. 7 સેકન્ડ થાય છે ત્યારે એને 27.4 જેટલું સ્થાનાંતર થાય છે. આપણે 7 સેકન્ડને થોડીક આગળ લઈ લઈશું. 6 અને આ 7 સેકન્ડ. તો અહીં પદાર્થનું સ્થાન ઉદાહરણમાં આપણે જોઈએ છે કે જ્યારે કણ 5 સેકન્ડ હતો, 5 સેકન્ડ અને 7 સેકન્ડ, 5 સેકન્ડ હોય છે ત્યારે તેનું સ્થાન કેટલું છે? તો કે 10 મીટર. આ સ્થાન મીટરમાં છે અને આ સમય સેકન્ડમાં છે. સમય સેકન્ડ. તો જ્યારે કણ 5 સેકન્ડે અથવા તો 10 મીટર હતો ત્યારે કણનું સમય કેટલો હતો? તો કે 5 સેકન્ડ. તો આપણે લખીએ x1 આપણા માટે આ ફર્સ્ટ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ગણીએ આપણે આને. તો આપણે અહીં મળશે t1 બરાબર 5 સેકન્ડ, 5 સેકન્ડ અને t2 બરાબર કેટલું છે? 7 સેકન્ડ અને t2 બરાબર આપણને મળે છે 7 સેકન્ડ. તેવી જ રીતે x1 કેટલું છે? જ્યારે t1 બરાબર 5 સેકન્ડ છે ત્યારે x1 10 મીટર, x1 10 મીટર અને x2 t2 બરાબર 7 સેકન્ડ થાય છે જ્યારે x2 આપણે અહીંયા એનસીઆરટીના એક્ઝામ્પલ પ્રમાણે 27.4 લઈએ. આ 27.4 મીટર છે. તો 27.4 મીટર લઈએ તો આપણે x2 મળે છે 27.4 મીટર. તો આ કિસ્સામાં મિત્રો જ્યારે આપણે આ ચોરસ ભાગને મોટો કરીને જોઈએ અહીંયા આ લેખમાં, તો જ્યારે અને એમાં જોઈએ કે 5 સેકન્ડ થાય છે ત્યારે કણનું સ્થાન 10 મીટર છે, 7 સેકન્ડ થાય છે ત્યારે કણનું સ્થાન આપણને 27.5 મીટર, 27.4 મીટર મળે છે. તો આ કિસ્સામાં કણનો સરેરાશ વેગ કેટલો હશે? સરેરાશ વેગ v બાર બરાબર આપણને ખબર છે x2 - x1 / t2 - t1. તો એ સૂત્રમાં કિંમત મૂકતા જઈએ આપણે. સરેરાશ વેગ v બાર બરાબર x2 - x1 છેદમાં t2 - t1. x2 કેટલું મળે છે આપણને? 27.4, 27.4 માઇનસ x1 10 છેદમાં t2 7 સેકન્ડ માઇનસ t1 5 સેકન્ડ. આપણને જવાબ મળશે 17.4/2. તો આનો જવાબ મળશે 17.4
છેદમાં 2 174 એટલે આપણને મળે છે 8.7 મીટર 8.7 મળશે આપણને આનો જવાબ સરેરાશ વેગનો। હવે મિત્રો આપણે નોંધીએ કે સરેરાશ વેગનો એકમ શું થશે। તો સરેરાશ વેગનો એકમ જાણવા માટે આમ તો જો કે જાણતા જ હોય કે વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ થાય છે, પરંતુ આ પરથી આપણે નોંધીએ કે સરેરાશ વેગનો એકમ નોંધવા માટે અંશમાં શું છે સ્થાનાંતર। સ્થાનાંતર શેમાં દર્શાવીશું મીટરમાં, છેદમાં સમયગાળો, તો સમયગાળો શેમાં દર્શાવીશું આપણે સેકન્ડમાં, તો આ થશે વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ। તો અહીંયા આપણે લખીશું 8.7 મીટર પ્રતિ સેકન્ડ। હવે આ સરેરાશ વેગ શું છે તો કે સમગ્ર ગતિપથ દરમિયાન એટલે 5 સેકન્ડથી 7 સેકન્ડ સુધી પહોંચે છે કણ, ત્યારે આ સરેરાશ વેગનો મતલબ એવો છે કે જો 5 સેકન્ડ ઉપર એનો વેગ 8.7 મીટર પ્રતિ સેકન્ડ હોય તો એ 10 મીટરે હોય ત્યારે જ્યારે કણ 10 મીટર અંતરે હોય, અને અથવા તો સિમ્પલ આપણે સમજીએ કે કોઈ કણને જ્યારે અહીંયા છે કણ 5 સેકન્ડે અથવા 10 મીટરે અને ત્યારથી જો એનો વેગ 8.7 મીટર પ્રતિ સેકન્ડ હોય તો એ 2 સેકન્ડ બાદ 27.4 મીટર અંતરે પહોંચી જશે। એટલે કે સમગ્ર ગતિપથ દરમિયાન સમગ્ર ગતિ કરે છે એ દરમિયાન 2 સેકન્ડ દરમિયાન એના વેગમાં જે કાંઈ પણ ફેરફાર થાય, પરંતુ જે બધા ફેરફારનો સરેરાશ વેગ કેટલો મળે છે આપણને 8.7 મીટર પ્રતિ સેકન્ડ। આગળ જે આપણે ઉદાહરણ જોયું તેને આપણે વધુ સમજીએ કે જ્યારે T1 5 સેકન્ડે 10 મીટર એનું સ્થાન હતું, T2 7 સેકન્ડે તેનું સ્થાન 27.4 મીટર હતું, તો આ કિસ્સામાં સરેરાશ વેગ આપણને મળતો હતો 8.7 મીટર પ્રતિ સેકન્ડ। તો આ સરેરાશ વેગનો મતલબ ખરેખર શું છે તો કે 5 થી 7 સેકન્ડ દરમિયાન એને કદાચ એનો વેગ વધે કે ઘટે, એનો વેગ કદાચ વધ્યો પણ હોય કે ઘટ્યો પણ હોય, વચ્ચે દરેક સેકન્ડ એનો વેગ 8.7 સેકન્ડ ન પણ હોય, પરંતુ એને કુલ સ્થાનાંતર કેટલું કરે છે તો કે આપણે જોયું 17.4 મીટર જેટલું સ્થાનાંતર કેટલું મળતું આપણને ડેલ્ટા એક્સ બરાબર કેટલું મળે છે 17.4 મીટર જેટલું, જ્યારે ડેલ્ટા ટી કેટલો મળે છે 2 સેકન્ડ। તો આપણે અહીં નોંધીએ કે આ 2 સેકન્ડ દરમિયાન એનો દરેક ક્ષણે એનો વેગ 8.7 મીટર પ્રતિ સેકન્ડ હોય અથવા ન પણ હોય, પરંતુ સમગ્ર સ્થાનાંતર જે ડેલ્ટા એક્સ બરાબર 17.4 મીટર થયું છે એ સ્થાનાંતર માટે આપણને 2 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ 8.7 મીટર મળે છે। આનો મતલબ કે 2 સેકન્ડ માટે એ ગાડી આને આ વેગથી ચલાવે તો એ ખાલી 17.4 મીટર જેટલું સ્થાનાંતર કરે। આ સરેરાશ વેગની ખરેખર સંકલ્પના આવી થાય છે કે વચ્ચે દરેક સેકન્ડે 5-6 સેકન્ડ એનો વેગ 8.7 હોય, 8.7થી વધારે પણ હોઈ શકે। આ જ્યારે 6 સેકન્ડ પર પહોંચે ત્યારે અહીંયા 6 સેકન્ડે કણ પહોંચે 5 પછીની 1 સેકન્ડ બાદ, ત્યારે એનો વેગ 8.7 મીટર પ્રતિ સેકન્ડ કરતાં વધારે પણ હોઈ શકે અથવા ઓછો પણ હોઈ શકે, પરંતુ જ્યારે એનું સમગ્ર ડેલ્ટા 17.4 મીટર જેટલું સ્થાનાંતર કરે છે એ દરમિયાન એનો સરેરાશ વેગ 2 સેકન્ડ લાગે છે। એટલે કે 17.4 મીટર જેટલું એને સ્થાનાંતર કરવા 8.7 મીટર જેટલી સરેરાશ વેગ એટલે 8.7 મીટર જેટલી અચળ વેગથી ગતિ કરે ને તો એને 2 સેકન્ડ લાગે। આનો વેગ એટલો જ રાખે અને એટલું સ્થાનાંતર કરવા માટે એને 2 સેકન્ડ લાગે। સરેરાશ વેગ ખરેખર આવી વસ્તુ છે। હવે આ વસ્તુમાં આપણે જોઈએ કે આ T2 માઇનસ T1 કેટલું થશે તો કે આટલું થશે, હું જે રેડ માર્કરથી દર્શાવું છું એટલું આ થશે T2 માઇનસ T1, કારણ કે સમગ્ર આટલું T2 હોય એમાંથી આમાં T2, આટલું T2માંથી હું આટલું બાદ કરું એટલે T2 માઇનસ T1 મળશે। તેવી જ રીતે x2 માઇનસ x1 કેટલું મળશે તો કે આખું x2 છે એમાંથી હું x1 બાદ કરું તો મને કેટલું મળશે એટલું મળશે। એટલે હું અહીંયા આને રેડ પેનથી ડ્રો કરું છું, x2 માઇનસ x1। હવે જો T2 માઇનસ T1નો જે આપણે આ રેખા દોરી એ અને x2 માઇનસ x1ની રેખાને બંનેના અંત્યબિંદુનું જોડી દઉં તો મને આવી એક સુરેખ રેખા મળશે।
આ એક સુરેખ રેખા મળશે આપણને અને હું એક ત્રિકોણ એ બી સી ધ્યાનમાં લઈએ આપણે અને આ રેખાનો આ એ બી એ આને સમાંતર હોય છે જ્યારે બી સી એ સ્થાનની અક્ષને સમાંતર હોય છે તો આ ખૂણો કેટલાનો થશે 90 ડિગ્રી થશે આ કાટકોણ ત્રિકોણમાં જો આ ખૂણાને હું થીટા લઉં કાટકોણ ત્રિકોણ એબીસી આપણને આવો મળે છે આ થીટા તો આ કિસ્સામાં આપણને બીસી કેટલું મળે છે x2 - x1 જ્યારે AB આપણી પાસે છે t2 - t1 હવે આ ત્રિકોણ ABC જો કાટકોણ ત્રિકોણ હોય તેમાં હું લખી શકું tan થીટા બરાબર શું થશે tan થીટા બરાબર સામેની બાજુ ખૂણાની BC છેદમાં પાસેની બાજુ AB આપણને BC ની કિંમત કેટલી છે x2 - x1 AB ની કિંમત કેટલી છે t2 - t1 તો tan થીટા બરાબર આવું મળે છે x2 - x1 છેદમાં t2 - t1 આ આપણને મળે છે tan થીટા તો અન્ય એક વસ્તુ આપણે અહીં શીખીએ કે કોઈ પણ આ ધન x દિશા કહેવાય કે નહીં કોઈ પણ રેખાનો ધન x દિશા સાથેનો ખૂણો અને એનો ટેન્જન્ટ એટલે કે tan થીટા આ રેખા માટે tan થીટા એ આ રેખા જે છે આપણી ધન x દિશા સાથેનો ખૂણાનો tan થીટા લઈએ તો આ tan થીટા એ રેખા માટે tan થીટા એનો ઢાળ કહેવાય છે ઢાળ બને છે કોઈ પણ રેખા લઈએ એનો ધન x દિશા સાથેનો ખૂણાનો tan થીટા લઈએ આપણે તો એ રેખાનો શું બને છે ઢાળ બને છે આ વસ્તુ નોંધીએ આપણે કે કોઈ પણ રેખા કોઈ પણ સમતલ અથવા તો કોઈ પણ રેખાખંડ એનો ધન x સાથેનો ખૂણો આ ધન x થીટા તો આ જે રેખા આપણને મળે છે અથવા તો આ જે કોઈ પણ રેખાખંડ સમતલ કે કશું પણ છે તો એનો ઢાળ શું થશે ઢાળ બરાબર લખી શકીએ tan થીટા એટલે હવે તમને ઢાળ બાબતે પ્રશ્ન ન થવો જોઈએ કે ખરેખર ઢાળ શું છે તો આ કિસ્સામાં આપણે જોયું સમીકરણ 1 નામ આપી દઈએ આ કિસ્સામાં સમીકરણ 1 જે આપણને v બાર મળે છે તેને કહીએ સમીકરણ 1 આને આપણે કહીએ અને આ tan થીટા મળે છે તેને આપણે સમીકરણ 2 કહીએ સમીકરણ 1 અને 2 પરથી આ જ ભૌમિતિક આકૃતિ માટે આ AC છે અથવા તો આ જ ભૌમિતિક આકૃતિ માટે સમીકરણ 1 અને 2 ની બંને જમણી બાજુ કેવી છે સમાન છે તો v બાર બરાબર આપણે લખી શકીએ સમીકરણ 1 અને 2 પરથી v બાર બરાબર tan થીટા v બાર એટલે શું છે સરેરાશ ઝડપ અને tan થીટા શું છે મેં અગાઉ કીધું એમ tan થીટા એનો ઢાળ દર્શાવે છે તો v બાર બરાબર શું છે સરેરાશ વેગ બરાબર શું લખી શકીએ ઢાળ તો કે જે આ સ્થાનાંતર માટે જે સુરેખ આપણે દોરીએ AC બંને સ્થાનાંતર વચ્ચે માટે તો એ સ્થાનાંતરને જે જોડતી AC રેખા છે એનો ઢાળ એ સરેરાશ વેગ દર્શાવે છે આનો મતલબ જે અગાઉ કીધું કે સરેરાશ વેગ ખરેખર શું છે તો કે આમાં આપણે જોઈએ કે કણ 5 અહીંયા જે 10 મીટર છે ત્યાંથી જો 8 મીટર પ્રતિ સેકન્ડ જેટલી નિયમિત ઝડપથી ગતિ કરે ને તો 2 સેકન્ડમાં એ 2 સેકન્ડ બાદ એટલે કે 7 સેકન્ડ થાય એનો સમય ત્યારે એ 27.4 મીટર અંતરે પહોંચે એટલે તેનું સ્થાનાંતર 17.4 મીટર થાય પરંતુ અહીંયા તો જો કણ દરેક સમયે કાંઈ એક્ઝેક્ટ નિયમિત ગતિ કરતો નથી આ વક્ર છે વક્રનો મતલબ કે કણ અનિયમિત ગતિ કરે છે સુરેખ હોય તો કણની ગતિ નિયમિત કહીશું પરંતુ અહીં તો કણને આપણને સ્થાન સમયનો આલેખ વક્ર મળે છે એટલે કણ અનિયમિત ગતિ કરે છે પણ એ સંપૂર્ણ અનિયમિત ગતિ દરમિયાન વચ્ચે સ્પીડ વધે ઘટે વધે અથવા તો સતત વધે એ સંપૂર્ણ જે ગતિ દરમિયાન એનો સરેરાશ વેગ કેટલો મળે છે 8.7 મીટર તો આપણે સરેરાશ વેગને આ રીતે લખી શકીએ મિત્રો કે સરેરાશ વેગ હવે આ ઢાળ બાબતે કોઈ પ્રશ્ન ન હોવો જોઈએ સરેરાશ વેગ બરાબર આપણે લખી શકીએ સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર
છેદમાં કુલ સ્થાનાંતર માટે લીધેલો કુલ સમય। આ સૂત્ર ઉપરથી આગળ આપણે MCQ કઈ રીતે પૂછાય તે જોઈએ કે એની સોલ્યુશન આપણે કઈ રીતે મેળવી શકીએ। તો આપણે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ, સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમય। અહીં આપણે વેગ શા માટે વ્યાખ્યાયિત કર્યો? કારણ કે સ્થાનાંતર કઈ દિશામાં થાય છે? તો x1 થી x2 તરફની। તો x1 અને x2 તરફની દિશા કઈ થશે? ખાલી દિશા કહું છું તો પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ થશે। તો વેગની દિશા પણ કઈ થશે મિત્રો? સ્થાનાંતરની દિશા કઈ થશે? તો કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ। કોઈ કણ આ માર્ગે ગતિ કરીને અહીંયા બી પર પહોંચે, એ થી બી પર, તો એની દિશા તો આ દિશામાં થશે, સ્થાનાંતર એ બી જેટલું થશે એટલે। તો વેગની દિશા પણ સ્થાનાંતરની દિશામાં લેવામાં આવે છે, તેથી વેગની દિશા પણ કઈ થશે? તો કે એ થી બી તરફની। તો અહીં મિત્રો યાદ નોંધીશું કે સ્થાનાંતરની જે દિશા હોય છે તે જ દિશામાં વેગ મળે છે। એનો મતલબ કે વેગ પણ કેવી રાશિ બને છે? સદિશ રાશિ બને છે। વેગને દિશા પણ હોય છે અને મૂલ્ય પણ હોય છે। જે ભૌતિક રાશિની દિશા અને મૂલ્ય બંને હોય તેને સદિશ રાશિ કહીશું। હવે આપણે જોઈએ કે તો સરેરાશ વેગ નોંધ્યું, તો સંપૂર્ણ ગતિપથ દરમિયાન, આ તો આપણે તેના સ્થાનમાં કઈ રીતે ફેરફાર થાય છે સમય દરમિયાન એ વસ્તુ જોઈ કે સમય સાથે તેનું સ્થાન ક્યાં બદલાય છે કે x2 થી x1 જેટલું અથવા x1 થી x2 જેટલું બદલાય છે। પરંતુ સંપૂર્ણ ગતિપથ દરમિયાન તેની ગતિ તેના જે સ્થાનમાં કઈ રીતે બદલાય છે, તે કેટલી ઝડપથી કેટલા સમયના દરથી સ્થાનમાં ફેરફાર કરે છે તે જોવું હોય તો કે સંપૂર્ણ ગતિપથ દરમિયાન આ જ કિસ્સામાં આપણે એ થી બી પર પહોંચતો હતો કોણ, ત્યારે એનું સ્થાનાંતર તો એ બી જેટલું થતું હતું, પણ એનો સંપૂર્ણ ગતિપથ કયો છે? તો કે આ જે વર્તુળાકાર માર્ગ છે તેનો ગતિપથ થશે। તો આ ગતિપથ દરમિયાન એની સરેરાશ વેગ એની સરેરાશ જે ઝડપ છે તે બદલવાનો દર કેટલો છે? કેટલી ઝડપથી પોતાનું સ્થાન બદલે છે સંપૂર્ણ ગતિપથ દરમિયાન। તો એના માટે આપણે એક અન્ય ટર્મ વ્યાખ્યાયિત કરીએ કે સરેરાશ ઝડપ। સરેરાશ ઝડપ બરાબર આપણે લખી શકીએ કે કુલ અંતર અથવા પથ લંબાઈ લખીશું। અહીંયા આપણે કુલ અંતર લખી શકીએ, એનો મતલબ જ થાય છે પથ લંબાઈ, અને તેના છેદમાં કુલ અંતર કાપવા માટે એણે કેટલો સમય લીધો? તો કુલ સમય ગાળો, એટલે કુલ અંતર કાપવા માટે એણે કેટલો સમય લીધો છે। તો આ બે વસ્તુ, આની ઉપરથી આપણે વેગની એકમ તો જોયો કે મીટર પ્રતિ સેકન્ડ થશે, તો સરેરાશ ઝડપનો એકમ પણ કેવો થશે? સરેરાશ ઝડપનો એકમ કુલ અંતર શેમાં હશે? મીટરમાં। કુલ સમય શેમાં હશે? સેકન્ડમાં। તો સરેરાશ ઝડપનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ કહી શકીએ, અથવા વેગનો એકમ પણ આ જ થશે, અથવા આને આમ પણ લખી શકીએ મીટર સેકન્ડ ઇનવર્સ। મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર સેકન્ડ ઇનવર્સ, વેગનો એકમ પણ આમ દર્શાવી શકીએ। પરંતુ આપણે વ્યવહારમાં બાઇક કે 4 વ્હીલ ચલાવતા હોઈએ તો તેમાં જે ઝડપ દર્શાવે છે, હવે આના પરથી મિત્રો તમને ખ્યાલ સ્પષ્ટ થાય છે કે બાઇક ચલાવતા હોય તેમાં ઝડપ દર્શાવે છે કે વેગ? બાઇક ચલાવતા હોય ત્યારે એમાં જે દર્શાવે છે આપણી ઝડપ દર્શાવે છે, કારણ કે એ તો કુલ અંતર કેટલું કાપો છો અને એના માટે કેટલો સમયગાળો લો છો એની ઉપર આધાર રાખે છે। એ કોઈ દિશા નક્કી નથી કરતું કે આ દિશામાં કાપો તો એનું અંતર ઘટી જાય, એનું સ્થાનાંતર નક્કી નથી કરતું, એ તો કુલ અંતર ઉપર જ તમારી સ્પીડ બતાવશે। તો જે બાઇકનું અથવા કારનું સ્પીડોમીટર હોય છે એ સરેરાશ ઝડપ દર્શાવે છે, નહીં કે સરેરાશ વેગ। એટલે બાઇકનું સ્પીડોમીટર સરેરાશ ઝડપ દર્શાવે છે। આ બંનેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, મીટર સેકન્ડ ઇનવર્સ, અથવા આપણે વ્યવહારમાં કેવો એકમ જોઈએ તો કે કિલોમીટર પ્રતિ કલાક। મોટા ભાગે આપણે જોઈએ કે 1 કલાકમાં કેટલા કિલોમીટર કાપે છે એ રીતનો રેશિયો। તો સરેરાશ વેગને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે સ્થાનાંતર, અહીંયા જોઈએ તો સ્થાનાંતર અને સમયગાળાના ગુણોત્તરને અથવા સ્થાનાંતર અને સમયગાળાના ભાગાકારને સરેરાશ વેગ કહે છે, અથવા કુલ સ્થાનાંતર છે અને તેના માટે લીધેલા સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે। અને સરેરાશ ઝડપ શું છે તો કે કુલ અંતર અથવા જે સંપૂર્ણ ગતિપથ દરમિયાનની પથ લંબાઈ, અને તેને ગતિપથની પથ દરમિયાન જે ગતિપથ છે સંપૂર્ણ પથ લંબાઈ છે ત્યાં સુધી પહોંચવા માટે કુલ કેટલો સમયગાળો લે છે, તો એના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે।
તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું છે. ત્યારબાદ વધુ એમસીક્યુ જે નીટમાં JEE નીટમાં જે પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે તેની ચર્ચા કરીશું. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ આધારિત એક ઉદાહરણ 3.1 છે આપણી બુકમાં, NCERTની બુકમાં છે. એક્ઝામ્પલ 3.1. એક કાર સુરેખ રેખા પર ગતિ કરી છે આકૃતિ મુજબ. આકૃતિ દર્શાવેલી છે આ સુરેખ રેખા પર, એટલે સુરેખ પથ પર ગતિ કરે છે. આ કાર 18 સેકન્ડમાં O થી P તો O થી P જવા માટે કેટલી સમય લે છે? 18 સેકન્ડ. આ કાર 18 સેકન્ડમાં O થી P અને 6 સેકન્ડમાં P થી Q પરત ફરે છે. પહેલા O થી P સુધી જાય છે, O થી P સુધી જાય છે અને P થી પાછી પરત ફરે છે Q સુધી. આના માટે આટલો સમય માટે 18 સેકન્ડ લે છે ને આ P થી Q માટે 6 સેકન્ડ લે છે. P થી Q પરત જાય છે. OP માટે અને OPQ એટલે કે OP માટે અને OPQ માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ મેળવો. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ મેળવો. તો આપણે સૌપ્રથમ જે O થી P માટે જોઈએ તો કે O થી P માટે સરેરાશ વેગ શું થશે? સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો, તે સ્થાનાંતર માટે. તો આપણને સ્થાનાંતર O થી P નું કેટલું મળે છે? O થી P સુધી તો કે 360 મીટર. અને કઈ દિશામાં હશે? ધન દિશામાં હશે. 360 છેદમાં સમય કેટલો લે છે એના માટે? O થી P સુધી જવા માટે 18 સેકન્ડ. આ મીટર, આ સેકન્ડ, તો આપણને જવાબ મળશે 18 × 2 = 36, 20 મીટર પ્રતિ સેકન્ડ. અને સ્થાનાંતરની મૂલ્ય ધન છે એટલે કે સ્થાનાંતર આ દિશામાં. સરેરાશ વેગ, સરેરાશ વેગની કિંમત પણ કેવી આવે છે? ધન. એનો મતલબ કે આ વેગ કઈ દિશામાં થઈ રહ્યો છે? આપણે જોઈએ ઋણ વેગ શું હોય. સ્થાનાંતરની દિશામાં વેગ થાય તો સ્થાનાંતર કઈ દિશામાં છે? O થી P તરફ, એટલે કે ધન છે. કારણ કે જો આ દિશામાં હોત O થી P ની વિરુદ્ધ દિશામાં તો એને આપણે ઋણ વડે દર્શાવત, પણ સરેરાશ વેગ આપણને ધન મળે છે. બીજું OP માટે બીજું શું મેળવવાનું છે? સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપનું સૂત્ર છે પથ લંબાઈ છેદમાં સમય. O થી P માટે પથ લંબાઈ પણ 360 થાય છે, છેદમાં સમય પણ કેટલો લેખે છે? 18 સેકન્ડ O થી P જવા માટે. તો આપણને મળશે 20 મીટર પ્રતિ સેકન્ડ સરેરાશ ઝડપ. પરંતુ મિત્રો નોંધીશું સરેરાશ ઝડપ એ પ્લસ માઇનસ ન હોય, હંમેશા ધન હોય, કારણ કે સરેરાશ ઝડપ અદિશ રાશિ છે. હવે O થી P માટે આપણને મળી ગયું સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, બંને સેમ આવે છે, સરખું આવે છે, બંનેના મૂલ્ય સમાન આવે છે. પરંતુ હવે O થી P થી Q માટે આપણે જોઈએ તો શું મળશે? O થી લઈને P થી લઈ અને Q સુધી માટે સરેરાશ વેગ શું થશે? આપણને ખબર છે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો O થી લઈને P ને P થી લઈને Q સુધી, તો પ્રારંભિક સ્થાન 0 છે, અંતિમ સ્થાન Q છે, તો એનું સ્થાનાંતર કેટલું થશે? O થી Q જેટલું. તો કેટલું મળે છે આપણને સ્થાનાંતર? O થી Q 240. અને એના માટે સમય કેટલો લે છે? O થી P અને P થી Q જવા માટે ટોટલ સમય કેટલો છે? 18 સેકન્ડ પ્લસ 6 સેકન્ડ. છેદમાં લખીશું 18 પ્લસ 6 એટલે આપણને મળશે 18 ને 6 24, 240 એટલે આપણને મળશે 10 મીટર પ્રતિ સેકન્ડ. સરેરાશ વેગ મળે છે 10 મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો આ પ્રકારના દાખલામાં આ પ્રશ્નનો આખો દાખલાને 2 માર્ક હોય આખા, પરંતુ જો આપણે આ ભૂલી જઈએ લખતા મીટર પ્રતિ સેકન્ડ તો અડધો માર્ક ઉડી જાય. અહીંયા પણ જો આ 4 વખત એકમ ભૂલી જઈએ તો આપણે દાખલાની ગણતરી સાચી હોય તો અડધો જ માર્ક મળે, અથવા 1 માર્ક મળે કોઈ દયાવાન આપણો પરીક્ષક નિરીક્ષક હોય જે પેપર ચકાસવા વાળો. તો નહીંતર એકમ ના લખીએ એટલે માર્ક કટ થાય. અત્યાર સુધી ભલે આવી ઝીણી ઝીણી બાબતો ચાલતી હતી કે તમે વિજ્ઞાનમાં બહુ ઓછું આવતું હતું એકમ ને એવું બધું લખવાનું, પરંતુ હવે સાયન્સમાં કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય કે ગણિત હોય,
અથવા તો અન્ય કોઈ પણ વિષય હોય, તમે જો સાયન્સમાં હો અને એકમ લખવાનું ભૂલી જતા હો તો બહુ ખરાબ વસ્તુ છે તમારા માટે. એટલે આપણે એકમ લખવાનું નહીં ભૂલીએ, એનાથી આપણે અડધો માર્ક ખોટો ગુમાવવો નહીં. આખો દાખલો આવડતો હોય છતાં ન ગુમાવીએ. અને આ કિસ્સામાં O થી P થી Q માટે સરેરાશ ઝડપ મેળવવાની છે. સરેરાશ ઝડપ મળશે આપણને O થી P Q માટે સરેરાશ ઝડપ એટલે સરેરાશ ઝડપ પથ લંબાઈ O થી P થી Q પથ લંબાઈ કેટલી મળે છે? OP પ્લસ PQ. એટલે OP કેટલું છે? 360 પ્લસ PQ કેટલું છે? આ 120. તો સરેરાશ ઝડપ આપણને પથ લંબાઈ મળે છે 360 પ્લસ 120 છેદમાં ટોટલ સમય કેટલો લે છે? 18 સેકન્ડ. ને પાછો P થી Q આવવા માટે 6 સેકન્ડ, એટલે 18 ને 6 આગળ જોઈએ 24. 360 વત્તા 120 એટલે 480 છેદમાં 24. આનો જવાબ મળશે 24 2 48 20 મીટર પ્રતિ સેકન્ડ સરેરાશ ઝડપ. અહીં પણ આ એકમ ના ભૂલાય મિત્રો. સરેરાશ ઝડપ મળે છે આપણને 20 મીટર પ્રતિ સેકન્ડ. તો બંને કિસ્સામાં સમયગાળો સરખો છે, છતાં પણ આપણે નોંધ્યું કે સ્થાનાંતર અને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અલગ અલગ મળે છે. તેનું કારણ શું હોઈ શકે? તો વેગ એ સ્થાનાંતર પર આધારિત છે, જ્યારે ઝડપ એ પથ લંબાઈ પર આધારિત છે. તો આપણે જોયું કે સ્થાનાંતર એ પથ લંબાઈ કરતાં નાનું હોઈ શકે અથવા વધુમાં વધુ પથ લંબાઈ જેટલું હોઈ શકે. એટલે એવી જ રીતે સરેરાશ વેગ એ સરેરાશ ઝડપ જેટલો હોઈ શકે અથવા સરેરાશ ઝડપથી નાનો હોઈ શકે, પરંતુ સરેરાશ વેગ ક્યારેય ઝડપથી મોટો નહીં થાય. પણ એ વસ્તુ ખરું કે સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ કરતાં મોટી હોઈ શકે. આ જ કિસ્સામાં આપણે જોયું ઉદાહરણ દ્વારા. કાં તો બંને સમાન મળી શકે. સમાન ક્યારે મળશે? તો કે સુરેખ રેખા પર અને એક જ દિશામાં ગતિ. O થી P છે તો કે સુરેખ રેખા પર પણ ગતિ છે અને એક જ દિશામાં ગતિ. જ્યારે ગતિ સુરેખ હોય અને એક જ દિશામાં હોય, જ્યારે ગતિ સુરેખ હોય અને એક જ દિશા, આ દાખલો તો અહીં પૂરો થઈ જાય છે. આગળની સમજૂતી છે કે ગતિ સુરેખ હોય એટલે એક જ રેખામાં થતી હોય અને એક જ દિશામાં હોય, ત્યારે સરેરાશ વેગ બરાબર સરેરાશ ઝડપ થાય. આ કિસ્સામાં એક જ દિશામાં હોય અને સુરેખ હોય. નહીંતર અન્ય બધા જ કિસ્સામાં સરેરાશ વેગ શું થશે? સરેરાશ વેગ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ ઝડપ. પરંતુ જ્યારે ગતિ સુરેખ હોય અને એક જ દિશામાં હોય ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન થાય છે. પરંતુ અન્ય કિસ્સામાં સરેરાશ વેગ હંમેશા સરેરાશ ઝડપ કરતાં ઓછો હશે. તો સરેરાશ ઝડપને નીચે લઈ આવીએ તો આપણને શું મળશે? સરેરાશ વેગ છેદમાં સરેરાશ ઝડપ લેસ ધેન 1. પરંતુ આ બંને કિસ્સાને આપણે સાંકળી લઈએ તો સરેરાશ વેગ હંમેશા સરેરાશ ઝડપ કરતાં ઓછો અથવા સરેરાશ ઝડપ જેટલો હોય, તો અહીંયા આપણે જનરલ ફોર્મ લખવું હોય તો અહીંયા આપણે ઇક્વલ ટુ લખી દઈએ. સરેરાશ વેગ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ ઝડપ. અહીંયા પણ આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુની આની ઇનઇક્વાલિટી મૂકવી પડશે. તો કે સરેરાશ વેગના છેદમાં સરેરાશ ઝડપનો ગુણોત્તર હંમેશા 1 કરતાં નાનો હોય અથવા 1 હોઈ શકે. પરંતુ 1 ક્યારે હોય? સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનો ગુણોત્તર 1. કે જ્યારે આ બંને સમાન થાય. એ બંને સમાન ક્યારે થાય? તો કે ગતિ સુરેખ હોય અને એક જ દિશામાં હોય. તો આ રિલેશન પણ આપણે નોંધ કરીશું કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનો ગુણોત્તર 1 કરતાં નાનો અથવા 1 હોઈ શકે. આનું ઉલટાવી નાખીએ આપણે. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનો ગુણોત્તર, તો એ રિલેશન આપણે આવી રીતે લખી શકીએ: સરેરાશ ઝડપ છેદમાં સરેરાશ વેગ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. અન્ય રિલેશન ઉલટું કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનો ગુણોત્તર 1 અથવા 1 થી વધુ હશે. કારણ કે સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ જેટલી હોય અથવા એનાથી વધુ હોય છે. તો અંશ મોટો મળે છે દર વખતે, અથવા આના જેટલો મળે. આના જેટલો મળે તો 1 મળે, અથવા અંશ છેદ કરતાં વધુ હોય તો આનું મૂલ્ય આપણને 1 કરતાં વધુ મળવાનું છે.
તો આ બંને રિલેશન આપણે ખાસ યાદ રાખીશું.